જો મારે તો તને ફરવા લઈ જ જાવી હતી બરાબર, હું ટિકિટો ને બધું બુક કરાવતો તો હોટલ જોઈ ક્યાં જાઉં, પણ તને શરદી થઈ એમાં હું શું કરું બોલ. હા તમારે તો ઓના જેવું થયું, ભાવતું તું વેદે કીધું જાને હવે હાચે લઈ જ જવાનું હતો. એ બહુ સારું, અત્યારે મને શરદી થઈ, મને દવા લઈ આવજો હાલો ક્યાંકથી. ડોક્ટરની તો લઈ આવો, પછી મેડિકલેથી એમને નથી ખાવાની, ડોક્ટર કે એમ જ કરવાનું છે. અને આ તાપનું તારા હાટું કર્યું છે, ત્યાં હું સોફે સડીને બેસી જઈશું, અહીંયા એટલે બેહવા મને ત્યાં તાપ લાગે. અરે પણ તારે તાપ લાગે એટલે તો કર્યું છે, આવી ઠંડી હમણાં વધુ પડવા માંડીશ તો તને શરદી થઈ ગઈ તો તારા હાટું તાપનું કર્યું તો પોતે સોફે ચડીને બેસી ગઈશ. હા હારી અત્યારે જ શરદી આવી, માંડ ફરવા લઈ જતો તો ગગલો ને એને બાનું મળી ગયું. તો એક કામ કરીએ, અમે તો નક્કી કર્યું તું તને શરદી થઈ બરાબર, તા જલપા બેન ને બધા એમ જઈ આવીએ કા. આયોજન થઈ ગયું છે બધું, તો થેલા વેલા પેક થઈ ગયા, આપણા બેનો અલગ જ કર્યો તો ને. હા વાંધો નહીં, તમે તમારે જાઓ. હે હું કીધું શરદીમાં તાર મગજ બગજ નથી વયો ગયો ને? ના ના હું કહું છું ને તમે તમારે જાઓ, ફરી આવો હરી આવો, ફોટા મોકલજો, શું કરો છો હો. એ ગગલી તને જ કહું છું, તું જ બોલસ ને, કોઈ બીજું નથી બોલતું ને, ભૂત ભૂત તો થાવ્યું ને અંદર. ના રે આ શરદી થઈ ગઈ છે ને એ ગગલી જ બોલે છે, બીજું કોઈ બોલતું નથી. તમે તમારે જાઓ અને થેલો હાલો અડધો પડધો પેક નથી કર્યો ને કરી દો તમે તમારે. લે વળી આને હું થઈ કા આસાનીથી હા પાડી દઈશ એટલી. લાઈ જો હું થોડીક મસ્તી કરું. હાલ જો ચલો પેક કરી દે, હું બાકી છે એમાં બ્રશ ને કોલગેટ ને એવું બાકી છે. અને બીજું એકાદો છે ને ઓસીકું લઈ લેજો ને એક ધાબળો લઈ લેજો. એટલે અમારે તો હોટલમાં જ જવું છે, એમાં ઓસીકાને ધાબળાને લઈ જવા. હું કહું છું ને લઈ લેજો તમને કામ આવશે. કાંઈ વાંધો નહીં, હાલ ને મારી ચિંતા થતી હશે, રસ્તામાં વળી ઠંડી બંડી લાગે તો ગાડીમાં એટલે કહેતી હશે હાલો તી ભરી લઈ. હા હાલો હાલો ભરી લઈ હો. આ જોઈશે કે બીજો એક કામ કરીને બે નાખી દો, ઓલો દૂધિયા કલરનો, ના કદાચ બીજાને કોઈ જોઈએ તો હું આપી દઈશ એમ. ના 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 બીજા કોઈ જરૂર નહીં પડે, તમારે જ પડશે જરૂર. લેતી અમે બધા હારે જઈશ તો ઠંડી તો બધાને હરખી જ લાગશે ને, કે મને વધુ લાગશે ને બીજાને ઓછી ને એવું તો કંઈ નહીં હોય. હું તમને કહું એટલું કરો ને કાંઈ નહીં, કોઈ હાલો ને બીજું લઈ જાઓ, દૂધિયા કલરનું છે ને તમારું ઉપાડવાનું, મારે હું છે. હા લાય હકેલ લઉં. ના ના હકેલ હું એક કોથરામ ભરી લ્યો ને, એમાં શું હોય બીજું, હવે કંઈ હકેલું બકેલવાનું ના હોય, ગાડીમાં હમાવું જ જોઈએ ને પછી. હા નહીં તમારે કેટલા દી ફરવા જવું છે મારા વિના, મજા કરવી છે તો થેલા કેટલા બધા આવી છે ને. તો એક કામ કરો, જલપાબેને કીધું કે નહીં? હાલ ફોન કરી દઉં, ખોટે ખોટે કરી દઉં ફોન. એક કામ કરો ઉભા રહ્યો, હું તમને એક વાત કહું પછી ફોન કરજો તમે તમારે કરવું હોય ને તો. એટલે કાં તારું મન ફરી ગયું પાછું? ના રે કાંઈ ફર્યું નથી, એક કામ છે પહેલાં તમારું, એક આ ધાબળાની બધું પેકિંગ કરી અને થેલો લઈ અને એમાં ભેગા આવો ને. પણ એમાં શું થઈ ગયું, શું કરવું? આવો તો ખરી, હાલના હાથમાં જ લઈ લઉં. ઓલવા લઉં થેલા કે આજ ખાલી? હા તો ખાલી ધાબળું લઈ લ્યો ને અને એક ઓસીકું લઈ લ્યો અને ખૂબ ખેલ આદરા ખબર નથી પડતી. હાલો જવા તો દે, આ બધું લઈ લ્યો હાલો, હું જાઉં ને પાછળ પાછળ આવો. હાલો આ જગ્યા બરાબર રહે, અહીંયા કોઈ આવતું જાતું નથી, વાહન ઓછા હોય તો બંધ જ છે, આગળ કામ ચાલુ છે એટલે અહીંયા બાદ એમાં નાખી દીધું છે કે કામ ચાલુ છે એટલે અહીંથી વાહનનો અવરો જવરો નહીં થાય. હા પણ એનું મતલબ શું છે મને એ તો કે, અહીં બેહો જોઈ. એટલે મને કાં અહીંયા બેહાડસ તું, કહું એમ કરો નહીં, તમારે જવું છે ને ફરવા, હાથી ફરવા જવાનું જ હોય ને. એટલે રસ્તો બંધ વાહનો માટે હો, બાકી આપણા માટે બંધ નથી. એટલે હાલન ચલણવાળા તો આવશે જ બધા, અને અહીંથી છે ને ઓલા જલપા ભાભી રોજ નીકળે છે અહીંયા ઓલું શાકભાજીનું કરિયાણું લેવા. તો શું થઈ ગયું કે તમે બીઓ છો એનાથી? ના પણ અહીંયા હું બેહું છે, હુઈ જાવ. બેહું નથી બસ, તમે કહો એમ બેહું નથી ને તો હુઈ જાવ. એટલે હું ગાંડા કાઢસ તને, આમ શરદી કંઈ મગજમાં નથી ચડી ગઈ ને તો આપણે દવાખાને બતાવી આવીએ, બાજુમાં જ છે. ના ના દવાખાને જરૂર મને નહીં પડે, તમને પડશે શરદી, તમને થઈ જાય હમણાં જો ઠંડીની. હું કહું એટલું કરો એટલે સુખી થાઓ તમે, અને તમને બધી ખબર પડી જાય. એટલે પણ આ રોડ છે એવી, આ પણ હું ક્યાં તમે ડાન્સ કરવાનું કહું છું. હા બસ હવે છે ને આ બ્લેન્કેટ હરખાઈ ઓઢી લ્યો, જે કલર ગમતો હોય ને, ઉતા પછી તો વધારે ઠંડી લાગે છે, 2 બ્લેન્કેટની જરૂર પડે છે. હા તો તમે તમારે 2 બ્લેન્કેટ રાખો, મોજ કરો. હા પણ હવે શું કરવાનું છે? એ હાય હાય માડી રે, ગગલાભાઈને શું થયું? આ કાં સુઈ ગયા છે? અહીંયા કઈ મજા નથી, ચક્કર આવ્યા, શું થયું હે ગગલી બેન? કાંઈ નથી થયું તમારા ભાઈને, એને ઈચ્છા થાય હુવાની, એ કાંઈ બાર ઠંડો અસલનો વાહનનો પવન આવે ને ઘરમાં ગરમી થતી હતી, તો આરી મારા નામ ચડાવે છે. આવી ઠંડીમાં ગરમી થાય છે ગગલાભાઈ એવો પણ. અરે નાના જલપા ભાભી એવું નથી. તો કેમ શું કે કઈ ગગલી ભાભીએ તો કીધું ના હોય, ગગલી ભાભી કે ગાંડા તો થઈ નથી ગયા. હવે કેને જલપા ભાભીને મેં જ કીધું? ના ના એને જ કીધું, જો કઈ હું ગાંડી તો થઈ નથી ગઈ. અરે મારા છોકરાને બિચારાને શું થયું હે, આ કાં હુઈ ગયો છે આમ? તમારા છોકરાને ફરવાના અભેરખા જઈ ગયા તે હુઈ ગયા અહીંયા જ. પણ એમાં અહીંયા કાં હુઈ ગયો? ગગલી તારે કેવું છે કે હવે હું કહું બધાને? કયો માનશે નહીં કોઈ કાંઈ તમારું? એ જલપા ભાભી મમ્મી છે ને આ બધું હે ને ગગલીએ મને કીધું કરવાનું, ત્યાં હુઈ જવા ધાબળો ઉઠીને. ના 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 એવું ના કરે ગગલી ભાભી. હા કરે મને ખબર છે ને, ગગલી ગમે એ કરે. આ છે ને મારા છોકરાને ઠંડીનો ઠારી નાખશે, પોતાની શરદી થઈ ને એટલે એમ થતું હશે કે ભાઈ ગગલા નહીં થાય, હું એકલી થોડીક ભોગું, ગગલા નહીં ભલે થાય એટલે પછી ભલે બેયને હે ને વાંધો આવે શરદીનો. મેં ખાલી એને એમ કીધું તમારે ફરવા જવું હોય તો જાઓ, પણ એક કામ છે એ કરો, તો એ કરવા માંડ્યા બરોબર છે. મેં એને ખાલી એમ કીધું ધાબળા લઈને મારા ભેગા આવો તો એ આવ્યા, અને અહીંયા મેં કીધું હુઈ જાવ તો એ હુઈ ગયા બરોબર છે.
હા પણ તે જ કીધું ને, હું કામ કીધું? એને જાવું હે મારા વગર ફરવા, બરોબર? મેં છૂટ આપી, જાઓ તમે, તમારે જાવું હોય તો જાઓ, જેટલા દી જાવું હોય તો જાઓ એમ. પણ એક કામ કરવાનું. એવું હું કામ કીધું? મેને તો કઈ એવું કીધું નહોતું. ખોટી થામાં અત્યારે તું બોલસ કે એક કામ કરવાનું, તો હું કામ આવું કીધું પેલા? ઈ તો કરવાનું છે કે જો તમારે ફરવા જવું હોય તો જાઓ, પણ પછી ઘરમાં પગ નહીં મૂકવા દઉં. એટલે જ મેં કીધું તું કે ધાબળો લઈ જાઓ, અત્યારે તમને પ્રેક્ટિસ પાડી દઉં. હવે તો રાતે શું પડશે પછી એમ રોડ ઉપર, ઘરમાં નહીં કરવા દઉં જો એકલા ફરવા ગયા ને તો. એટલે જ મેં તમને કીધું તું કે ખાલી તમને જ ધાબળાની જરૂર પડશે, બાકી બધા નહીં પડે. એ બધા પાછા ઘર આવતા રહે. અને સાચી વાત છે, હોટલમાં તો ધાબળા હોય. આ તો તમારા માટે સ્પેશિયલ હતું, તમને હું ઘરમાં નહીં આવવા દઉં. એની પર તો તારે ચોખવટ કરીને કહી દેવાને, અહીંયા સુધી હું મને ઢેડાવ્યો. આમ કરું તો તમને ખબર પડે ને, બાકી થોડી ખબર પડે. હું જવાનો નહોતો, તારી યારે મસ્તી કરતો તો, તારે કઈ ગામ વસે કઈ આ ધજાગરા કરવાની જરૂર નહોતી. એ હાવ જોતો તો એ હું નહીં ને હાવ સૂટ દોર નથી. તારી એકલીનું ઘર છે, પાછી તો કે ઘરમાં નહીં કરવા દઉં એટલે હું તાર નામનું ઘર છે? મારા નામનું ઘર નથી તો હું કામ તો ઢેડું છું ને. મારા નામનું છે કઈ છે અહીંયા ઘરમાં? એવી પછી એક વસ્તુ મારા નામની છે કે ના મારા નામનું ખાલી હું લઈ આવી મારા માવતરને ત્યાંથી, એમાં જ મારું નામ છે, એમાં જ હું કહી શકું મારું હે. તો આ બધું લાદ્યું છે, આ બધું છે એમ જ કહેશું ને, અમારું ઘર અમારું ઘર છે તો એ ઢેડું છું ને, હું રસોઈ કરું છું ને. કઈ મારા નામનો ડબ્બો છે લોટનો, તો એમાંથી હું લોટ કાઢીને રોટલી કરું છું ને. તમારા ઘરમાં એક વસ્તુ આડાવડી કરું છું તો તમને એમ થાય છે આમ તેમ પૂછવું ફલાણું ઢીકડું, તો હું કરું છું ને, હું જ બધું કરું છું ને. નથી મારા નામનું તો મારું હાલવું છું, બરાબર હે? જા ને હવે ખોટાડી બધું કરે તો છે, અને પાછી તો મને હામી થાય છે રસ્તા વચારે. એવો જવાબ ના મળે એટલે ઓ જવાબ દે ને, એનો મતલબ એવું નથી જવાબ નથી. પણ હું માથાકૂટ કરવા ના માંગતું હોય સામે વાળું. એ તારી ફિલોસોફી બંધ કરીને મને કે હવે મોઢું બંધ કરો, મસર ગરી જાય. આ બહુ સારું, તને મને મારી એટલી જ ઉપાધિ હોય તો મસર ગરી જાય એવું હોય તો હું કામ રસ્તા વચ્ચે કરતી હોય? તો તમે સ્ટાર્ટિંગ જ એવું કર્યું કે હું તારા વિના ફરવા જઈશ. મેં તો મજાકમાં કર્યું હતું, તું તો હાવ સિરિયસ લઈ લે. એક તો માણાને શરદી થઈ હોય, મજા ના હોય, મગજ ના હાલતું હોય, આમ કેટલાય વિચાર આવતો હોય, ફરવા ના જવાતું હોય, તો માંડ વરાને વૈસલા દે તો ફરવા લઈ જતો હોય, એમાં આવું શરદી થઈને ઊભું રહીએ ને એમાં મગજ વયો ગયો હોય, મગજ આવું બેલ મારી ગયો હોય, અને તને એવું ઈચ્છા થાય કે હું આની મજાક કરું. એ કઈ વ્યાજબી હે? હા તે આ બધું કર્યું વ્યાજબી હે? સ્ટાર્ટિંગ તે કર્યું ને, મને તો કઈ ઈચ્છા નહોતી, મને તો ખાલી દવા લઈ આવી દીધી હોત તો હું દવા ખાઈને હોઈ જાત. આવું મને એમ થાય શરદીનું કેમ મારે બાયણે નીકળું? ના રે ના, તને તો મજા જ આવે મને હેરાન કરવામાં. આ મમ્મીની વાત હાસી હતી કે શરદી તને થાય ને એટલે મને કરી દે એટલે હેને વાંધો ના આવે એમ. હા તમારી મમ્મીની વાત હાસી, જો અમે જ બધું ખોટું કરીએ. તો તમારે ફરવા જવાનું છે કે નથી જવાનું? એ પ્રમાણે આ ધાબળા લઈ જાઓ, નકર અહીં ધાબળા રાખી દો એમ, તમારે ઉપાડી લઈ આવવાની પાછા. હજી આને કઈ શરમ નથી? બોલો કાંઈ શરમ હે તને? ખબર જ છે નથી જવાનું, કહું છું મજાક કરતો તો તોય તાર મગજમાં ઘૂસતું નથી. શરદીનો મગજ છે ને જામી ગયો હે, અને શિયાળામાં તમારો હાલતો જ નથી. હવે ધ્યાન રાખજો. આવું પેલા કહેવાય ને શિયાળામાં મારો મગજ હાલશે જ નહીં. હવે ખબર પડી ગઈ છે કઈ કરવાનું થાય છે. બહુ સારું, હાલો હવે દવાખાને જવું અહીંથી. તમને શરદી થઈ ગઈ હોય તો બતાવી દઈ ને, બેની હારે દવા લઈ લે એમ. તમને તો એવું જ હતું ને કે તમને શરદી થઈ જાય એટલે મેં આ બધું કર્યું. તો હાલો હવે દવાખાને બતાવી આવીએ. જાને હવે સસુંદરી પાસી, તમને તો બહુ તકલીફ પડે મને ખબર હે. 2 દિવસે શરદી થઈ તો ઘરનું બધું કામ કરવું પડે સવારથી સાંજ સુધી. પણ અમને ઘણી તકલીફો પડે છે, બરાબર હે? જે તમને વાંધો પડે હે ને તઈ, પણ અમે કઈ એવું નથી કરતા સસુંદરી બરાબર હે? એટલે બોલવાનું થતું નથી. મને શરદી થઈ, મારું માથું ફરી ગયું, તાવ જેવું આવ્યું હે. તમે ઘર ભેગા થવા હાલો બધાય. એટલે હવે છે ને હું મારા મિત્ર વાતો કરી લો તો કંઈક મારા મગજને શાંતિ થાય. એ ફરવાનું કેન્સલ ને ગગલા ભાઈ? હા બોલો, માને વળી પાછી આવવું પડશે. મને ખબર જ છે ને તમે મજાક નહોતા કરતા, હાસે વયા જવાના હતા. જરીક ઢીલ મૂકી હોત ને તો મને ખબર હોય ને તમારી કે હાલો ને ભાગો ને ગગડી હવે આવશે, હવે આવું હોય છે તો આપને શું છે, એ શરદી થાય દવા લીધા રાખશે ને એ નહીં હુતી રહે. એ હાલ તું તાર મિત્ર વાતો કરી લે. કોઈ આ ગયા. એ મારા વાલા મિત્ર, તમને જો વિડીયો જોઈને હસવાનું મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને આ બાજુનું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર દેજો. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું. અજય લલૈયા, ઉષાબેન પારોડ, ગોપીબેન કિશોરભાઈ ઉદ્દેશા, હેતલબેન પરમાર સુરતથી, કમલાબેન સોલંકી, રેણુકા મથાની, માહિર ખાન, પંચાલ જૂની, ધર્મિષ્ઠા મોડાસિયા, નાયક મુક્તાબેન, હિના વાસાણી, વાલા ભૂમિબેન. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં આગળ નવી કોમેડી સાથે.